નમસ્તે અને સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. ક્યારે એવું લાગ્યું છે કે જીવનમાં ખરેખર મોટા ફેરફાર લાવવા છે, પણ ક્યાંક ને ક્યાંક અટકી જવાય છે. સપના તો મોટા હોય છે, પણ પેલી રોજની ઘટમાળ એ આપણને ત્યાં જ પકડી રાખે છે. આવું કેમ થતું હશે? હા, અને આ જે રોજની ઘટમાળની વાત કરીને એ બીજું કંઈ નહીં પણ આપણી આદતો જ છે. અને નવાઈની વાત તો એ છે કે આપણા દિવસનો અંદાજે કહીએ તો લગભગ ત્રીજા ભાગનો સમય એટલે કે 35% જેટલો સમય આ બધી ઓટોમેટિક ક્રિયાઓમાં જતો રહે છે. આ નાની નાની લાગતી આદતો જ નક્કી કરે છે કે આપણે ક્યાં પહોંચીશું, આગળ વધીશું કે પાછળ રહીશું. બરાબર. એટલે જ આજે આપણે આ ખૂબ જ શક્તિશાળી વિષય પર, આદતો પર થોડી ઊંડી વાત કરીશું. આપણી આ ચર્ચાનો આધાર છે ચાર્લ્સ ડુહિગનું પુસ્તક ધ પાવર ઓફ હેબિટ, જેમણે આદતો કઈ રીતે કામ કરે છે અને એને બદલવાની રીતો બહુ સરસ રીતે સમજાવી છે. અને આપણો હેતુ આજે એ સમજવાનો છે કે આ આદતોનું ચક્ર ખરેખર છે શું, પેલું સંકેત, રૂટીન, ઇનામ એ કઈ રીતે ચાલે છે, પછી પેલી ઈચ્છાશક્તિ એનું શું મહત્વ છે, શું એ પૂરતી છે, અને કીસ્ટોન હેબિટ્સ એટલે કે મુખ્ય આદતો શું છે, અને સૌથી અગત્યનો સવાલ, શું આપણે ખરેખર આપણી જૂની ન ગમતી આદતોમાંથી છુટકારો મેળવી શકીએ? હા, અને સારી આદતો કેવી રીતે અપનાવવી? તો ચલો શરૂઆત કરીએ આદતોના મૂળભૂત સિદ્ધાંતથી, જેને હેબિટ લૂપ કહે છે. આપણી રોજની કેટલી બધી ક્રિયાઓ છે નહીં, જેમ કે સવારે ઉઠતા વેંત પેલો ફોન હાથમાં આવી જાય. હા. અથવા વિચાર્યા વગર જ ચા કે કોફીનો કપ લેવાઈ જાય. આ બધું આ લૂપનું જ પરિણામ છે. પુસ્તકમાં એક માર્કનું ઉદાહરણ છે જે બહુ સરસ રીતે આ સમજાવે છે. એ ભાઈ રોજ એક જ રસ્તે ઓફિસે જાય, એક જ કોફી શોપ પર ઊભો રહે, એ જ કોફી ઓર્ડર કરે. બધું જાણે ઓટોમેટિક. પણ એક દિવસ શું થયું કે પાકીટ ઘરે ભૂલી ગયો. ઓહ! હા, અને જેવો કોફી લેવા ગયો અને ખિસ્સામાં હાથ નાખ્યો, પૈસા જ નહીં. ત્યારે એને પહેલીવાર વિચાર આવ્યો કે અમારે કોફી પીવી હતી એ જરૂરિયાત હતી કે પછી બસ આદત હતી. અચ્છા, આ જ ક્ષણ છે ને એ સમજવા જેવી છે. આપણી આદતો કેટલી ઓટોમેટિક હોય છે એ આના પરથી ખબર પડે. બરાબર. અને ડ્યુઇગ કહે છે એમ, દરેક આદત છે ને એ 3 સ્ટેપમાં ચાલે છે. પહેલું છે સંકેત એટલે કે ક્યુ. આ કંઈ પણ હોઈ શકે, કોઈ ચોક્કસ સમય, કોઈ જગ્યા, કોઈ લાગણી કે પછી કોઈ બીજી વ્યક્તિ જે આપણને એ આદત શરૂ કરવાનો ઈશારો કરે. જેમ કે કોફી શોપની સુગંધ અથવા બપોરના જમવાનો સમય. હા, બરાબર. પછી બીજું સ્ટેપ છે રૂટીન, એટલે કે આપણે જે ક્રિયા કરીએ છીએ તે, જેમ કે માર્કના કિસ્સામાં કોફી ખરીદવી. અને ત્રીજું અને છેલ્લું સ્ટેપ છે ઇનામ, એટલે કે એ ક્રિયા કર્યા પછી આપણને જે સંતોષ મળે છે, જે આનંદ મળે છે, કોફી પીધા પછીની તાજગી કે પછી પેલી મીઠી વસ્તુ ખાધા પછીનો સંતોષ. અને આ આખી પ્રક્રિયામાં આપણા મગજનો શું રોલ છે? કંઈક ખાસ ભાગ આમાં કામ કરતો હશે ને? હા, ચોક્કસ. મગજનો એક ભાગ છે જેને બેઝલ ગેંગ્લિયા કહેવાય છે. હવે આ થોડું ટેકનિકલ લાગે, પણ સાદી ભાષામાં કહીએ તો આ આપણા મગજનો ઓટો પાયલટ મોડ જેવો વિભાગ છે. જ્યારે કોઈ ક્રિયા આપણે વારંવાર કરીએ છીએ ત્યારે મગજ એને અહીં સ્ટોર કરી દે છે, જેથી વારે વારે વિચારવું ન પડે અને મગજની શક્તિ બીજા અગત્યના નિર્ણયો માટે બચે. ઓકે, એટલે જ આદતો તોડવી આટલી મુશ્કેલ લાગે છે, કારણ કે એ તો ઓટો પાયલટ પર ચાલી રહી છે. તો પછી એને બદલવાની ચાવી શું છે? મતલબ કે ચાવી છે પેલી રૂટીન બદલવામાં. ડુઇક કહે છે કે સંકેત અને ઇનામ એ જ રાખવાના, પણ વચ્ચેની જે ક્રિયા છે, જે રૂટીન છે, એને બદલી નાખવાની. માર્કે પછી એ જ પ્રયોગ કર્યો. બીજા દિવસે જાણી જોઈને કોફી શોપ પાસેથી પસાર તો થયો, પણ અંદર ન ગયો. અચ્છા, કેવું લાગ્યું હશે એને? શરૂઆતમાં થોડું અજુગતું લાગ્યું, ચોક્કસ પેલી તલપ જેવું થાય ને, પણ ધીરે ધીરે એણે જોયું કે એ કોફી વગર પણ ચલાવી શકે છે. એની જરૂરિયાત ઓછી થતી ગઈ. આ વાત ખરેખર આપણને બધાને પોતાની આદતો તરફ જોવા માટે મજબૂર કરે છે. આપણે જે કંઈ પણ કરીએ છીએ, જેમ કે અમુક વાર ભૂખ ન હોય તો પણ નાસ્તો કરી લઈએ કે કલાકો સુધી ફોન પર સ્ક્રોલિંગ ચાલતું રહે, તો એની પાછળનો સંકેત શું છે? કઈ વસ્તુ આપણને કરવા પ્રેરે છે? અને ખરેખર આપણને કયા ઇનામની, કયા સંતોષની શોધ હોય છે? આ જો સમજાઈ જાય ને, તો રૂટીન બદલવાનો રસ્તો દેખાવા માંડે.
બરાબર. પણ આ રૂટીન બદલવા માટે જે તાકાત જોઈએ એ ક્યાંથી લાવવી? અહીં જ પેલી ઈચ્છાશક્તિની વાત આવે છે નહીં? એકદમ. વિલ પાવર એટલે કે ઈચ્છાશક્તિ. આ જે ગુણ છે જે નક્કી કરે છે કે મુશ્કેલ પરિસ્થિતિમાં કોણ ટકી રહેશે અને કોણ હાર માની લેશે. હા, પણ ઘણા લોકોને એવું લાગતું હોય છે કે મારામાં તો ઈચ્છાશક્તિ ઓછી છે. પુસ્તકમાં પેલી અનિતાનું ઉદાહરણ છે, ભણવામાં તો હોશિયાર હતી, પણ કોઈ પણ નવો ગોલ સેટ કરે, કોઈ નવી આદત પાડવાનો પ્રયત્ન કરે તો શરૂઆતમાં તો જોશ હોય, પણ પછી થોડા દિવસમાં બધું ઠંડુ પડી જાય, લાંબો સમય ટકી જ ન શકે. હા, અને એવું ઘણા સાથે થતું હોય છે. પણ એના પ્રોફેસરે એને એક બહુ જ મહત્વની વાત સમજાવી. એમણે કહ્યું કે ઈચ્છા શક્તિ એ કોઈ જન્મજાત પ્રતિભા નથી કે જે અમુક લોકોમાં હોય અને અમુકમાં ન હોય. એ તો એક મસલ જેવી છે. સ્નાયુ જેવી. એટલે કે જેમ આપણે જીમમાં જઈને કસરત કરીએ તો આપણા સ્નાયુ મજબૂત થાય ને, એમ જ નાના નાના સંકલ્પો પૂરા કરવાથી, નાની નાની બાબતોમાં શિસ્ત રાખવાથી આપણી ઈચ્છા શક્તિનો સ્નાયુ પણ મજબૂત બને છે. એને તાલીમ આપી શકાય છે. ઓકે, પણ આ તાલીમ શરૂ ક્યાંથી કરવી? કોઈ મોટો ગોલ લઈને, જેમ કે કાલથી રોજ 1 કલાક કસરત? ના, બિલકુલ નહીં. એ જ તો ભૂલ થાય છે. શરૂઆત બિલકુલ નાની હોવી જોઈએ. પ્રોફેસરે અનિતાને શું કહ્યું ખબર છે? એમણે કહ્યું, તું રોજ ફક્ત એક જ નાની, સાવ સામાન્ય લાગતી વસ્તુ પર નિયંત્રણ રાખવાનું શરૂ કર. અને અનિતાએ નક્કી કર્યું કે તે રોજ સવારે ઉઠીને પોતાનો પલંગ વ્યવસ્થિત કરશે. બસ આટલું જ. ખાલી પલંગ વ્યવસ્થિત કરવો? અને આટલી નાની બાબતથી શું ફરક પડ્યો ખરેખર? હા, શરૂઆતમાં તો એને પણ નવાઈ લાગી, પણ એણે નિયમિત રીતે કરવાનું ચાલુ રાખ્યું. અને ધીરે ધીરે શું થયું ખબર છે? આ નાનકડી શિસ્તની અસર એના જીવનના બીજા ભાગો પર પણ દેખાવા લાગી. એ અભ્યાસમાં વધુ ધ્યાન આપી શકે, જંક ફૂડ ખાવાનું મન થાય તો પોતાને રોકી શકે, સોશિયલ મીડિયા પર ઓછો સમય પસાર કરવા લાગી. પેલી એક નાની જીતે એની ઈચ્છાશક્તિના સ્નાયુને મજબૂત કરી દીધો. વાહ! આ નાની જીત, સ્મોલ વિન્સનો કોન્સેપ્ટ બહુ પાવરફુલ છે. અને પેલો પ્રખ્યાત સ્ટેનફોર્ડ માર્શમેલો ટેસ્ટ, એ પણ કંઈક આ જ વાત તરફ ઇશારો નથી કરતો? ચોક્કસ. એ પ્રયોગમાં નાના બાળકોને એક માર્શમેલો આપીને કહેવામાં આવ્યું કે જો તમે તરત ખાઈ લેશો તો આ એક જ મળશે, પણ જો 15 મિનિટ રાહ જોશો તો બીજો પણ મળશે. અને લાંબા ગાળે જોવામાં આવ્યું કે જે બાળકો રાહ જોઈ શક્યા હતા, જેમણે તત્કાળ સંતોષને જતો કરીને મોટા ઇનામ માટે ધીરજ રાખી, એ બાળકો ભવિષ્યમાં અભ્યાસમાં અને કારકિર્દીમાં વધુ સફળ થયા. આ જ તો છે ઈચ્છાશક્તિ. લાંબા ગાળાના ફાયદા માટે ટૂંકા ગાળાની લાલચ પર કાબૂ રાખવો. અને મગજમાં આ ઈચ્છાશક્તિ ક્યાંથી કંટ્રોલ થાય છે? એનો પણ કોઈ ચોક્કસ ભાગ હશે ને? હા, એના માટે મગજનો આગળનો ભાગ, જેને પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ કહે છે, એ જવાબદાર છે. સાદી ભાષામાં કહીએ તો આ આપણા મગજનો CEO છે, જે નિર્ણયો લે છે, પ્લાનિંગ કરે છે અને આપણને શિસ્તમાં રાખે છે. જ્યારે આપણે કોઈ બાબતમાં શિસ્ત બતાવીએ છીએ ત્યારે આ ભાગ વધુ સક્રિય અને મજબૂત બને છે. એટલે જે રૂટીન બદલવાની વાત આપણે પહેલા કરી, એ બદલવા માટે આ ઈચ્છાશક્તિના સ્નાયુને મજબૂત કરવો પડે, અને એ થાય નાની નાની જીત મેળવીને. એકદમ સાચું. અને આ ઈચ્છાશક્તિ અને આદતોનું આયોજન, આ બધું આપણને લઈ જાય છે સુનિયોજિત આદતો તરફ. તમે જોયું હશે કે અમુક લોકોનું જીવન કેટલું વ્યવસ્થિત લાગે છે નહીં? બધું ટાઈમસર થાય, ગોલ્સ પૂરા થાય અને એ લોકો જાણે તણાવ મુક્ત જ રહેતા હોય. હા, એવું લાગે કે એમની પાસે દિવસમાં 24 નહીં પણ 48 કલાક છે. પુસ્તકમાં અનુજનું ઉદાહરણ છે આના પર. સારી નોકરી હતી, બધું હતું, પણ જીવનમાં કોઈ ઓર્ગેનાઇઝેશન જ નહીં. સવારે ઉઠતા વેત ફોન ચેક કરવાનો, નાસ્તો કરવાનો ટાઈમ જ ના મળે, ઓફિસ હંમેશા મોડા પહોંચવાનું, અને પછી આખો દિવસ ભાગમ-ભાગ ને તણાવ. એને પોતાને એમ લાગતું કે એ બહુ જ વ્યસ્ત છે, પણ હકીકતમાં એની પાસે કોઈ પ્લાન જ નહોતો. બધું છેલ્લી ઘડીએ થતું. પછી એના ટીમ લીડરે એને એક દિવસ પ્રેમથી ટકોર કરી કે અનુજ, તારી આ અવ્યવસ્થિત આદતો જ તને આગળ વધવા નથી દેતી. તું તારા દિવસનું આયોજન કરતા કેમ નથી શીખતો? ઓકે, પછી અનુજે શું કર્યું? કેવી રીતે આયોજન કરવાનું શરૂ કર્યું? એણે સૌથી પહેલાં પોતાની સવારની રૂટીન બદલવાનું નક્કી કર્યું. થોડી કસરત, થોડું ધ્યાન અને પછી શાંતિથી બેસીને દિવસના મુખ્ય કામો કયા છે એનું લિસ્ટ બનાવવાનું શરૂ કર્યું.
અને રાત્રે સૂતા પહેલા બીજા દિવસના 3 સૌથી અગત્યના કામ કયા છે એ લખી લેવાની આદત પાડી. અને આનો ફાયદો થયો? પરિણામ શું આવ્યું? અરે ઘણો ફાયદો થયો. થોડા જ સમયમાં એને દેખાવા લાગ્યું કે એ પહેલા કરતાં વધુ ફોકસ્ડ રહી શકે છે. એનો તણાવ ઘટી ગયો, એ વધુ ખુશ રહેવા લાગ્યો અને કામ પર એની ઉત્પાદકતા પણ વધી. એટલું જ નહીં, એને પ્રમોશન પણ મળ્યું. આ બધું કેમ થયું? કારણ કે એણે પોતાની આદતોને અવ્યવસ્થિતમાંથી સુનિયોજિત બનાવી દીધી. ડૂહી ગાજ કહે છે, અવ્યવસ્થિત આદતો અરાજકતા લાવે છે, જ્યારે સુનિયોજિત આદતો સફળતા તરફ દોરી જાય છે અને મનમાં સ્પષ્ટતા લાવે છે. પછી પેલો હવે શું કરું વાળો સવાલ વારંવાર પૂછવા નથી પડતો. મગજની ઊર્જા ખોટી જગ્યાએ વેડફાતી નથી. સાચી વાત છે. આપણામાંથી કેટલા લોકો ખરેખર આગલી રાત્રે બીજા દિવસનું થોડું ઘણું પ્લાનિંગ કરતા હશે? કદાચ આ એક નાનકડો ફેરફાર પણ મોટો બદલાવ લાવી શકે. ચોક્કસ. અને સુનિયોજિત આદતોની વાત નીકળી છે તો એક બીજો બહુ જ રસપ્રદ કોન્સેપ્ટ છે કીસ્ટોન આદતો. આ એવી જાદુઈ ચાવી જેવી આદતો છે જે ડોમિનો ઇફેક્ટની જેમ કામ કરે છે. તમે ફક્ત એક સાચી આદત પકડો, એને સુધારો અને પછી જોયા કરો. બીજી ઘણી બધી સારી આદતો આપોઆપ એની પાછળ ખેંચાઈ આવે છે. ઓહ, આ તો બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. ડોમિનો ઇફેક્ટ. કોઈ ઉદાહરણ આપી શકો આનું? હા, પુસ્તકમાં રાહુલનું ઉદાહરણ છે. એ ભાઈ પોતાના વધતા વજનથી ખૂબ પરેશાન હતો. એણે ઘણા પ્રયત્નો કર્યા હતા, પણ કંઈ લાંબુ ચાલતું નહોતું. છેવટે એણે નક્કી કર્યું કે બીજું કંઈ નહીં, પણ હું રોજ ફક્ત 30 મિનિટ કસરત કરીશ. બસ આટલું જ. બીજું કોઈ મોટો ટાર્ગેટ નહીં. ઓકે, ફક્ત 30 મિનિટ કસરત. અને પછી શું થયું? પેલી ડોમિનો ઇફેક્ટ શરૂ થઈ? બરાબર. થયું એવું કે જેવી એણે નિયમિત કસરત કરવાની આદત પાડી, એટલે એને આપોઆપ હેલ્ધી ખાવાનું મન થવા લાગ્યું. કારણ કે એણે મહેનત બરબાદ નહોતી કરવી. પછી રાત્રે વહેલો સૂઈ જતો, જેથી સવારે કસરત માટે ફ્રેશ ઉઠી શકે. એની ઊંઘ સુધરી ગઈ. સવારે વહેલા ઉઠવાને કારણે દિવસ લાંબો લાગવા માંડ્યો. કામ પર એનું ધ્યાન વધ્યું, એનર્જી લેવલ વધ્યું, એનો આત્મવિશ્વાસ પણ વધ્યો અને આ બધાની સકારાત્મક અસર એની કારકિર્દી પર પણ પડી. જુઓ, શરૂઆત ક્યાંથી થઈ હતી? ફક્ત એક આદતથી, 30 મિનિટ કસરત. એ એના માટે કીસ્ટોન આદત બની ગઈ. સમજાયું. એટલે કે આપણે બધાએ આપણા જીવનમાં કદાચ એ શોધવાની જરૂર છે કે એવી કઈ એક આદત હોઈ શકે છે જેને પકડવાથી, જેને સુધારવાથી બાકીની ઘણી વસ્તુઓ આપોઆપ સુધારવા લાગે. હા, અને અભ્યાસો પણ આ વાતને સમર્થન આપે છે. જેમ કે જે લોકો નિયમિત કસરત કરે છે એ લોકો ફક્ત શારીરિક રીતે જ તંદુરસ્ત નથી રહેતા, પણ એમના નાણાકીય વ્યવહારો પણ વધુ શિસ્તબદ્ધ હોય છે, એમના સંબંધો સારા હોય છે અને તેઓ તણાવનો સામનો પણ વધુ સારી રીતે કરી શકે છે. એટલે કસરત ઘણા લોકો માટે કીસ્ટોન આદત બની શકે છે. પણ એવું જરૂરી નથી કે બધા માટે એ કસરત જ હોય. કોઈના માટે એ રોજનું થોડું વાંચન હોઈ શકે, કોઈના માટે સવારે વહેલા ઉઠવું હોઈ શકે, તો કોઈના માટે પોતાના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવો એ પણ કીસ્ટોન આદત હોઈ શકે. આ તો થઈ વ્યક્તિગત જીવનની આદતોની વાત. પણ શું આ જ સિદ્ધાંતો મોટી સંસ્થાઓ, કંપનીઓ કે બિઝનેસને પણ લાગુ પડે છે? અરે બિલકુલ. વ્યક્તિઓની જેમ જ સફળ કંપનીઓ અને સંસ્થાઓ પાછળ પણ તેમની મજબૂત સંસ્થાકીય આદતો રહેલી હોય છે. પુસ્તકમાં એક 1970ના દાયકાનું ઉદાહરણ છે. એલ્બર્ટ્સન્સ નામની એક રિટેલ કંપની હતી જે એ સમયે બહુ સંઘર્ષ કરી રહી હતી. ઓકે. નવા સીઈઓ આવ્યા અને એમણે જોયું કે સમસ્યા પ્રોડક્ટમાં કે માર્કેટિંગમાં એટલી નથી જેટલી કર્મચારીઓની ગ્રાહકો સાથે વ્યવહાર કરવાની આદતોમાં છે. કર્મચારીઓ બહુ ઉત્સાહ વગર કામ કરતા હતા. તો એમણે શું બદલાવ કર્યો? કઈ આદત પર ફોકસ કર્યું? એમણે બહુ બધી વસ્તુઓ બદલવાને બદલે ફક્ત એક મુખ્ય આદત પર ધ્યાન કેન્દ્રિત કર્યું કે દરેક કર્મચારી સ્ટોરમાં આવતા દરેક ગ્રાહકનું ઉષ્માભર્યું સ્મિત સાથે સ્વાગત કરશે અને એમને શું જોઈએ છે એ પૂછીને મદદ કરવાનો પૂરો પ્રયત્ન કરશે. આ એક નાનકડી લાગતી આદત, પણ એણે ગ્રાહકોનો આખો અનુભવ જ બદલી નાખ્યો. લોકો વારંવાર આવવા લાગ્યા અને થોડા જ વર્ષોમાં એ સંઘર્ષ કરતી કંપની ખૂબ સફળ થઈ ગઈ. વાહ! એટલે કે ગ્રાહક સેવાને એમણે કીસ્ટોન આદત બનાવી. બીજું કોઈ ઉદાહરણ છે જ્યાં ફોકસ કંઈક અલગ હોય? હા, એક બીજું બહુ જ પ્રખ્યાત ઉદાહરણ છે એલ્યુમિનિયમ બનાવતી કંપની એલ્કોવાનું. 1980ના દાયકામાં આ કંપની ભારે ખોટમાં ચાલતી હતી.
નવા સીઈઓ આવ્યા, પોલ ઓનીલ, અને એમણે જે કર્યું એનાથી બધા ચોંકી ગયા. એમણે કહ્યું કે મારી પહેલી પ્રાથમિકતા નફો કમાવવાની નથી, પણ કર્મચારીઓની સુરક્ષા છે. સુરક્ષા, નફાને બદલે સુરક્ષા પર ફોકસ. રોકાણકારો અને બોર્ડ મેમ્બર્સને આ કેવું લાગ્યું હશે? શરૂઆતમાં કોઈને સમજાયું નહીં. બધાને લાગ્યું કે આ શું વાત થઈ. પણ ઓનીલ પોતાના નિર્ણય પર મક્કમ રહ્યા. એમણે એક નવી સંસ્થાકીય આદત દાખલ કરી. કંપનીમાં કોઈ પણ કર્મચારીને નાની સરખી પણ ઈજા થાય તો તેની જાણ 24 કલાકની અંદર ટોપ મેનેજમેન્ટ સુધી પહોંચવી જ જોઈએ. અને એ ઈજા કેમ થઈ તેના મૂળ કારણ સુધી પહોંચીને તેને દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. પણ આનાથી નફા પર શું અસર થઈ? આશ્ચર્યજનક રીતે આ એક આદતે કંપનીની આખી કાર્ય સંસ્કૃતિ બદલી નાખી. ઈજાના રિપોર્ટિંગ માટે મેનેજર્સ અને કર્મચારીઓ વચ્ચે વાતચીત થવી જરૂરી બની. આનાથી કમ્યુનિકેશનના નવા રસ્તા ખુલ્યા. કામ કરવાની જૂની અસુરક્ષિત પદ્ધતિઓ બદલાઈ, નવી વધુ કાર્યક્ષમ પદ્ધતિઓ આવી. કર્મચારીઓને લાગ્યું કે કંપની તેમની કાળજી લે છે, એટલે તેઓ વધુ જોશથી કામ કરવા લાગ્યા. ઉત્પાદકતા વધી, ખર્ચ ઘટ્યો અને જોતજોતામાં એલ્કોઆ દુનિયાની સૌથી સફળ અને સુરક્ષિત કંપનીઓમાંની એક બની ગઈ. અહીં કર્મચારી સુરક્ષા એ કીસ્ટોન આદત સાબિત થઈ, જેણે બીજી ઘણી સારી બાબતોને જન્મ આપ્યો. આ બંને ઉદાહરણો ખરેખર બતાવે છે કે વ્યક્તિ હોય કે સંસ્થા, જો તમે યોગ્ય કીસ્ટોન આદતને ઓળખીને એના પર કામ કરો તો તેની અસર કેટલી મોટી અને દૂરગામી હોઈ શકે છે. જે લોકો પોતાનો વ્યવસાય ચલાવે છે અથવા ટીમ લીડ કરે છે, તેમના માટે આ બહુ જ મહત્વની વાત છે. બરાબર. અને હવે આપણે આવીએ છીએ આખી ચર્ચાના સૌથી મહત્વના અને કદાચ સૌથી અઘરા સવાલ પર. આ બધું જાણ્યા પછી, હેબિટ લૂપ સમજ્યા પછી, કીસ્ટોન આદતો વિશે જાણ્યા પછી પણ એવું કેમ થાય છે કે કેટલાક લોકો પોતાની આદતો સફળતાપૂર્વક બદલી શકે છે, જ્યારે કેટલાક લોકો વારંવાર પ્રયત્ન કરવા છતાં નિષ્ફળ જાય છે? શું આપણે ખરેખર આપણી જાતને બદલી શકીએ છીએ? હા, આ મોટો પ્રશ્ન છે. પુસ્તકમાં નીરજનું ઉદાહરણ છે. એ બિચારો 5 વર્ષથી પ્રયત્ન કરતો હતો કે સવારે વહેલો ઉઠીને કસરત કરવા જાય. કેટલીય વાર એલાર્મ મૂક્યા, નવા શૂઝ લાવ્યો, જીમમાં પૈસા ભર્યા, પણ થોડા દિવસોમાં પાછું એનું એ જ. એને અંદરથી એવું લાગવા માંડ્યું હતું કે હું ક્યારેય નહીં બદલાઈ શકું. મારામાં જ કંઈક ખોટ છે. અને ત્યારે એના એક મિત્રએ એને બહુ સરસ વાત કહી. એણે કહ્યું, નીરજ, સમસ્યા એ નથી કે તું બદલી નથી શકતો. સમસ્યા એ છે કે તું માને છે કે તું બદલી નથી શકતો. ડુહિડ આને જ પરિવર્તન માટેનો સૌથી અગત્યનો ઘટક ગણે છે: વિશ્વાસ, બિલીફ. જ્યાં સુધી આપણને ઊંડે આપણા મનના ખૂણે ક્યાંક એવો વિશ્વાસ ન જાગે કે હા, હું બદલાઈ શકું છું, આ શક્ય છે, ત્યાં સુધી ગમે તેટલી ટેકનિક કે ટિપ્સ કામ નથી કરતી. પણ આ વિશ્વાસ આવે ક્યાંથી? ખાસ કરીને જ્યારે ભૂતકાળમાં ઘણીવાર નિષ્ફળતા મળી હોય. અને શું આપણું મગજ ખરેખર એટલું બદલાઈ શકે છે કે વર્ષો જૂની આદતો છૂટી જાય? હા, ચોક્કસ બદલાઈ શકે છે. વિજ્ઞાન હવે કહે છે કે આપણું મગજ પથ્થર જેવું નથી, એ માટી જેવું છે, સતત બદલાતું રહે છે. આ ક્ષમતાને ન્યુરોપ્લાસ્ટિસિટી કહે છે. સરળ શબ્દોમાં, આપણું મગજ નવા રસ્તાઓ બનાવી શકે છે, નવા જોડાણો સ્થાપિત કરી શકે છે અને જૂની નકામી પેટર્ન તોડી પણ શકે છે. પણ આ શક્ય બને એ માટે પહેલા વિશ્વાસની સાથે સાથે બીજી એક વસ્તુની જરૂર પડે છે, અને એ છે આપણી ઓળખમાં પરિવર્તન, આઇડેન્ટિટી શિફ્ટ. ઓળખમાં પરિવર્તન, એનો શું મતલબ થયો? જરા વિસ્તારથી સમજાવશો? એનો મતલબ એ છે કે આપણે ફક્ત આદત બદલવા પર ફોકસ નથી કરવાનું, પણ આપણે આપણી જાતને એ નવી વ્યક્તિ તરીકે જોવાનું શરૂ કરવાનું છે જે આપણે બનવા માંગીએ છીએ. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ સ્મોકિંગ છોડવા માંગે છે, તો એણે ફક્ત હું સ્મોકિંગ છોડવાનો પ્રયાસ કરી રહ્યો છું એમ વિચારવાને બદલે પોતાની જાતને અંદરથી હું સ્મોકર નથી, આઈ એમ નોટ અ સ્મોકર, એવી રીતે જોવાની શરૂઆત કરવી પડે. હું રોજ કસરત કરવાનો પ્રયાસ કરી રહ્યો છું ને બદલે પોતાની ઓળખ જ એવી બનાવવી કે હું એક ફિટ અને તંદુરસ્ત વ્યક્તિ છું. ઓહ, સમજાયું. એટલે કે પહેલા મનમાં એ ચિત્ર ક્લિયર કરવું કે મારે કોણ બનવું છે,
નીરજે કદાચ આ જ કર્યું હશે. એણે કદાચ પોતાની જાતને એ વહેલા ઉઠનાર, શિસ્તબદ્ધ, તંદુરસ્ત વ્યક્તિ તરીકે જોવાનું શરૂ કર્યું હશે. પછી વહેલા ઉઠવું એ ફક્ત એક કામ ન રહેતા એની નવી ઓળખનો એક ભાગ બની ગયો હશે. બધું સહજ અને સ્વાભાવિક બની જાય છે. દુનિયામાં તમે જુઓ, જે લોકોએ મોટા મોટા વ્યસનો છોડ્યા છે, જેમણે પોતાની જાતે કરોડોની સંપત્તિ ઊભી કરી છે, જે વર્લ્ડ ક્લાસ એથ્લીટ બન્યા છે, એ બધામાં એક વાત કોમન જોવા મળશે. એમણે પહેલાં પોતાની જાતને એ નવી ભૂમિકામાં, એ નવી ઓળખમાં જોઈ લીધી હતી. આ માનસિક બદલાવ, આ આઇડેન્ટિટી શિફ્ટ એ નિર્ણાયક સાબિત થાય છે. તો આખી ચર્ચાનો સાર આપણે એમ કાઢી શકીએ કે આપણી આ નાની નાની લાગતી આદતોમાં અપાર શક્તિ રહેલી છે. એ આપણને સફળતાના શિખરો સર કરાવી શકે છે, અથવા તો જ્યાં છીએ ત્યાં જ રોકી રાખી શકે છે. પણ સૌથી સારી વાત એ છે કે આપણે આ આદતોના ગુલામ નથી. આપણે એને બદલી શકીએ છીએ. હા, બિલકુલ. આપણે હેબિટ લૂપ સંકેત, રૂટીન, ઇનામને સમજીને એમાં યોગ્ય ફેરફાર કરી શકીએ છીએ. ખાસ કરીને રૂટીન બદલીને. આપણે આપણી ઈચ્છાશક્તિને એક સ્નાયુની જેમ નાની નાની જીત દ્વારા કેળવી શકીએ છીએ. આપણે આપણા જીવનમાં એવી કીસ્ટોન આદત શોધી શકીએ છીએ જે ડોમિનો ઇફેક્ટથી ઘણા સકારાત્મક ફેરફારો લાવી શકે. અને સૌથી અગત્યનું, આપણે આપણામાં એ વિશ્વાસ કેળવી શકીએ છીએ કે બદલાવ શક્ય છે અને આપણી ઓળખ બદલીને એ બદલાવને વધુ ટકાઉ બનાવી શકીએ છીએ. અને હા, એ પણ યાદ રાખવું જરૂરી છે કે આ બધું કંઈ રાતોરાત નથી થઈ જવાનું. જાદુની છડી ફેરવતા જ બધું બદલાઈ જાય એવું નથી. ધીરજ રાખવી પડે છે, સાતત્ય રાખવું પડે છે. રોજ એક નાનું પગલું, એક નાની જીત, એ જ લાંબા ગાળે મોટો ફરક પાડે છે. તો અંતે એક વિચાર દરેક સાંભળનાર માટે છોડી જઈએ છીએ. સવાલ એ છે કે શું તમે તમારી આદતોને તમારા જીવન પર રાજ કરવા દેશો, કે પછી તમે તમારી આદતોના રાજા બનશો? પસંદગી તમારી છે. જો ખરેખર ભવિષ્યને વધુ સારું બનાવવું હોય તો શા માટે આજે જ કોઈ એક નાની પણ સારી આદતથી શરૂઆત ન કરવી? યાદ રાખો, એક નાની જીત જ મોટી સફળતાનો પાયો નાખશે.